હાય ગાઈસ, કેમ છો બધાય? વેલકમ ટુ માય બ્લોગ. આપણે આજે બ્લોગની શરૂઆત કરવી કંઈક સારા કામથી. હાલો. તો ગાઈસ, તડકો બહુ પડે છે, આપણને બહુ ગરમી લાગે, તો આ ગાયોનું શું થતું હશે? તો મને આઈડિયા આવ્યો કે એમને ઠંડુ ઠંડુ મસ્ત પાણી પીવડાવું. તમે ભરી લીધું તબકડું, એને બોલાવી અહીં આવી અને પાણીના આગળ મૂક્યું. તો જો ગાઈસ કેવા નાટક કરે છે. જો મન કે તું અંદર જા, મન કે અંદર જા. કીધું પી લે ને પાણી. તો કે ના ના, તું અંદર જા, તારું મોઢું જોઈને મને પાણી નથી ભાવતું. મેં કીધું એવી બેજતી કરીશ, આવી ગરમીનું કોઈક પાણી આપે તું ઈ શુકર મનાય. તો કે તું અંદર જા કીધું ને, વધારાનું ના બોલ. મન કે પી પાણી. મેં કીધું પાણી પી. તો કે નહીં તું જા અંદર. અરે પી યાર, તું જા. તમે કે દરવાજો બંધ કરી દે. મેં કીધું એને ખબર નહીં પડે એટલે દરવાજો બંધ કરી. મેં કીધું હવે પાણી પીશે. તો એને ખબર પડી ગઈ. તોય કે દહેલો ખોલ, હાલ ભાગ અહીંથી. મન કે ભાગ. ગાયું બહુ હોશિયાર છે. પછી પી લીધું ફાઇનલી ને પાણી. તો મને શાંતિ થઈ. તો ગાઈસ, નાસ્તાનું તો મેં લીધું નહીં, પણ હવે મમ્મી કંઈક જમવાનું બનાવે છે, એનું લઉં. હાલ મમ્મી, શું બનાવો જમવાનું? કોબી પત્તાનું શાક બનાવું. હા. રોટલી ને દાળ ભાત. હા, ચાલો બધા જમવા. ઓલા બ્લોગમાં એ દાદીએ એ જ બનાવ્યું હતું, રોટલી, કોબીનું શાક અને દાળ ભાત. બધા મેં જો જીરું ધાણા નાખ્યું, હિંગ નાખી અને મરચાંની ચટણી નાખી. મારો પ્લાન હતો કે મસૂરની દાળનો ખીચડી બનાવું, પણ દાળ કોઈ ડબ્બામાં જડી નહીં, ગોતી ગોતીનો ગાંડો થઈ ગયો. ઇટ્સ ઓકે, કોઈ વાત નહીં, જવા દો. પણ હવે મમ્મીને મસ્કા મારીને આ કાતળી તળાઈ નાખું ને પાપડ તળાઈ નાખું. મસ્કા મારી પાપડ તળાઈ નાખું. મમ્મી, ઓ મમ્મી, આ તળી દો ને પ્લીઝ મમ્મી. નહીં, આ ગરમી કેવી છે, અત્યારે કોઈ તળવાનું જા ભાઈ મૂકે. પ્લીઝ મોમ, નહીં પ્લીઝ મોમ. નહીં તળું મમ્મી પ્લીઝ, હવે ભાવ ના ખાવ. એસી લગાવી દઈશું અહીં રહોડામાં બસ. નહીં નહીં હું નહીં તળી દઉં. મારા ફ્રેન્ડ્સે કીધું છે ખાવું છે એમને. તો તળી દીધું. તો ગાઈસ, ઓલી ખીચડી તો ના બની શકી, પણ સાબુદાણા પડ્યા હતા, તમે સાબુદાણા પલાળી દીધા છે. અને મારા મમ્મીને તો બનાવતા આવડતી નથી ખીચડી સાબુદાણાની, એટલે મેં મારા માસીને ફોન કર્યો અને એમને મને બધી ટ્રીક શીખવાડી કે કેવી રીતે બનાવવાની. એટલે સાંજે એટલા 2 કલાક સુધી પલળી જાય એટલે સાંજે એને હું મસ્ત નાસ્તામાં ખીચડી બનાવીશ. તો ગાઈસ, જો મમ્મીએ બનાવી નાખી કાતળી તળી નાખી અને પાપડ તળી નાખ્યા. થેન્ક યુ અમ્મા. થેન્ક યુ થી નહીં ચાલે. તો લીંબુ શરબત બનાવી આપો. ગરમી થાય છે મને બહુ. ભારે બેઇજ્જતી હે. હાલો. વાહ વૈદિક, બહુ મસ્ત બની. મમ્મી બિચારા ગરમીના નહીં ગયા. મમ્મી એસી ના ખાવી છે ને. તો ગાઈસ, રોટલી બની ગઈ, મારી ખીચડી ચડે છે, સબ્જી બની ગઈ છે. હવે આપણે પી લેમન જ્યુસ. ચીયર્સ. તો ગાઈસ, આપણે સાબુદાણાની ખીચડી બનાવવાનો વારો આવી ગયો છે. હવે બસ બટેકા બફાય એટલે તૈયાર થઈ જશે સાબુદાણાની ખીચડી. મસાલો થઈ ગયો તૈયાર, બટાકા સુધરાઈ ગયા છે. હવે મૂકી દીધા ગેસ ઉપર, બની જાય એટલે હવે તમને બધાને બતાવું. ફાઇનલી બની ગઈ છે સાબુદાણાની ખીચડી. આપણે જોઈએ શિનચેન, માય ફેવરેટ કાર્ટૂન શિનચેન. તો ગાઈસ, નાસ્તો કરી લીધો. હવે બહાર મસ્ત પવનમાં બેઠો છું, મારા બાના ઘરે બેઠો. બાને ક્યારનો કહું, રિક્વેસ્ટ કરું કે હાલો બા વિડીયોમાં આવો, તો બા ના પાડે, મારે નથી આવું વિડીયોમાં. લો ફાઇનલી આયા બા. હું બા, મજા નથી તમને? બાને દુખાય છે પગ. ગાઈસ, બા પગ દુખાય? ખરેખર ગયા તમારા બાઈ માં, એમને પગ દુખાય. તો ગાઈસ, ગઢું માણસ કહેવાય, એમને પગ તો દુખાય ને. કેટલું આઘું હાલી ગયા. તો બામ લગાવી વિક્સ કઈ આયોડેક્સ કઈ લગાવવું છે? અમારે પડ્યું, આપી જાવ. તો ગાઈસ, બા નો પગ દુખાય. તો ગાઈસ, હું જોઉં છું શિનચેન સોરી. તો બહુ મજા આવે ગાઈસ. તમે બોર જ ના થાવ. શિનચેન ગમે તેટલું જોવો તો બોર ના થાય, એટલે જેમ કે એમાં એટલી હસી મજાક ને એટલું મસ્ત થાય ને ગાઈસ એટલે. અને શિનચેન જે છે એ રિયલમાં નથી, ઈ મરી ગયો છે. એટલે એની મમ્મીએ એના પાછળ એવી હિસ્ટ્રી બનાવી, સિરિયલ કોમેડી બનાવી, કેમ કે ઈ રિયલમાં આવો જ હતો. શિનચેન, હિમાવારી બધા આવી રીતના જ હતા. પણ એક દિવસ હિમાવારી અને શિનચેન માર્કેટ એની મમ્મીને કીધા વગર જતા રહ્યા ને રોડ ઉપર એમનું એક્સિડન્ટ થઈ ગયું.
એટલે એની મમ્મીએ આખી દુનિયાને જણાવવા માટે શિનચાન એક કાર્ટૂન બનાવ્યું કે મારા છોકરાને બધા ઓળખી શકે. એને ત્યારથી આ શિનચાન બન્યું. અને ગાઈસ હું નાનો હતો ત્યારનો શિનચાન જોઉં છું ગાઈસ. એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. તો થેન્ક યુ સો મચ મારો બ્લોગ લાસ્ટ સુધી જોવા માટે. હું મારો બ્લોગ અહીં જ એન્ડ કરું છું. થેન્ક યુ સો મચ.